નમસ્કાર મિત્રો, એક નવો વિડીયોમાં આપનું સ્વાગત છે। આજે આપણે જે ખેડૂત મિત્રો છે તેના માટે એક સારા સમાચાર છે, તેના વિશેની આપણે આજે માહિતી મેળવીશું। જો તમે મારા બીજા વિડીયો જોવા માંગતા હો તો મારા ચેનલનું નામ છે માય નોલેજ બુક। તેમાં આપણે ઘણા બધા વિડીયો અપલોડ કરેલા છે જે તમે જોઈ શકો છો। આજે આપણે વિડીયોમાં વાત કરશું કે આપણે જે 7, 12, 8 જે આપણે ગ્રામ પંચાયત અને તાલુકાએથી જે આપણે પ્રિન્ટ મેળવીએ છીએ તે આપણે ઘર બેઠા મોબાઈલમાંથી અથવા કોમ્પ્યુટરમાંથી પણ પ્રમાણિત થયેલ પ્રિન્ટ આપણે ઘર બેઠા મેળવી શકીએ છીએ, તે પણ સાવ એક નજીવા ખર્ચે। તો ચાલો આપણે તેના વિશેની આજે સંપૂર્ણ માહિતી મેળવીએ। સૌથી પહેલાં એક વેબસાઇટ ઓપન કરવાની છે, જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। વેબસાઇટનું નામ છે, તમને અહીં ઝૂમ કરીને બતાવી દઉં। વેબસાઇટનું નામ છે iora.gujarat.gov.in। તમે આ વેબસાઇટ ઓપન કરશો એટલે તેમાં ઘણા બધા ઓપ્શન આવશે, હોમ, અબાઉટ, ડિપાર્ટમેન્ટ, ઓફિસ લોગિન, ઓનલાઈન એપ્લિકેશન। તેમાં આપણે જે ડિજિટલી ROR છે તેના ઉપર ક્લિક કરવાનું છે। જો તમને તે પણ ઝૂમ કરીને બતાવી દઉં છું। આની ઉપર તમે ક્લિક કરશો, એની ઉપર તમે ક્લિક કરશો એટલે તમારે અહીં નીચે મોબાઈલ નંબર એન્ટર કરવાના થશે, પછી કેપ્ચા એન્ટર કરશો અને પછી તમે જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે, જે આપણે અત્યારે કરીએ। હું અહીંયા મોબાઈલ નંબર એન્ટર કરી દઉં છું। નીચે કેપ્ચા એન્ટર કરી દઉં છું। હવે જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરું છું। હવે તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે, જે તમારે અહીં એન્ટર કરવાનો રહેશે। જે મારા મોબાઈલમાં આવી ગયો છે તો હું એન્ટર કરું છું। ઓટીપી એન્ટર કરી અને લોગિન ઉપર ક્લિક કરવાનું છે। હવે તમારે શું શું જોઈએ છે તે અહીં સિલેક્ટ કરવાનું છે। સૌથી પહેલાં પસંદ કરો તેના ઉપર ક્લિક કરશું એટલે સૌથી પહેલાં આપણે 8A જોઈએ છે, તો અહીંયા સિલેક્ટ કરવાનું છે। સિલેક્ટ થઈ જાય એટલે અહીંયા તમારે જિલ્લાનું નામ સિલેક્ટ કરવાનું છે। જિલ્લાનું નામ પસંદ કરશો એટલે તાલુકાનું નામ પસંદ કરશો એટલે તમારે એક ગામનું નામ સિલેક્ટ કરવાનું છે। તમારું જે પણ ગામ હોય ત્યાંમાંથી તમે સિલેક્ટ કરી શકો છો। નામ સિલેક્ટ થઈ જાય એટલે તમારો અહીં ખાતા નંબર ટાઈપ કરવાનો છે। જે પણ ખાતા નંબર હોય તે અહીં તમારે લખવાનો છે। હું લખી દઉં છું। ખાતા નંબર લખાય છે એટલે એડ વિલેજ ફોર્મ એના ઉપર ક્લિક કરવાનું છે। એટલે તમારું એક ખાતા નંબર અહીં એડ થઈ જશે। આપણે સૌથી પહેલાં 8A સિલેક્ટ કર્યું છે, નીચે આવી ગયું છે। હવે આપણે ગામ નમૂના 12 જોઈએ છે, તો તેમાં આપણે જિલ્લો, તાલુકો અને ગામ તો સેમ રહેશે। હવે આપણે અહીંથી સર્વે નંબર સિલેક્ટ કરવાના છે, તો તમારો જે પણ સર્વે નંબર હોય તે અહીંથી પસંદ કરવાનો રહેશે। હું જે મારો સર્વે નંબર છે તે પસંદ કરું છું। પસંદ કરેલ છે। હવે હું એડ વિલેજ ફોર્મ ઉપર ક્લિક કરીશ એટલે તે નીચે એડ થઈ જશે। જો તે એડ થઈ ગયું છે, હવે આપણે ટોટલ 10 રૂપિયાનો ચાર્જ છે। જો તમારે આનાથી વધારે જોતું હોય તો તમે આમાંથી પણ સિલેક્ટ કરી શકો છો। મારે આ 2 જ વસ્તુ જોઈએ છે એટલે મેં 2 સિલેક્ટ કરી છે। અહીંયા ટોટલ ચાર્જ કેટલો છે હું તમને ઝૂમ કરીને બતાવું। જો તમે જોઈ શકો છો અહીંયા ટોટલ 10 રૂપિયાનો ચાર્જ છે। આ 10 રૂપિયા તમે ઓનલાઈન પે કરશો, હું તમને હમણાં એ આગળની પ્રોસેસ બતાવું છું। હવે આપણે નીચે અહીંયા પ્રોસીડ ટુ પેમેન્ટ તેના ઉપર ક્લિક કરવાનું છે। પ્રોસીડ ટુ પેમેન્ટ ઉપર ક્લિક કરશું પછી અહીંયા ઓપ્શન આવશે પે એમાઉન્ટ, તેના ઉપર ક્લિક કરશું। તેના ઉપર ક્લિક કરશું એટલે આપણે અહીંયા નીચે યુપીઆઈનું ઓપ્શન આવશે, જે આપણે સહેલું રહેશે। આપણે તો તેના ઉપર ક્લિક કરશું। તેના ઉપર ક્લિક કરશું એટલે અહીંયા એક ઓપ્શન છે યુપીઆઈ QR, તેના ઉપર ક્લિક કરી અને પે નાવ તેના ઉપર ક્લિક કરશું। તેના ઉપર ક્લિક કરશું એટલે આપણી સામે એક QR કોડ આવી જશે અને નીચે એક ટાઈમ આવશે। તો આપણે 4 મિનિટની અંદર આપણે આ QR કોડ સ્કેન કરી ગૂગલ પે, ફોનપે માંથી અને આપણે 10 રૂપિયાનું પેમેન્ટ કરવાનું છે। ચલો આપણે તે પેમેન્ટ કરી દઈએ। પેમેન્ટ થઈ ગયું છે। થોડી જ વારમાં પેજ રિફ્રેશ થશે। તમે જોઈ શકો છો પેમેન્ટ થઈ ગયું છે, પેજ રિફ્રેશ પણ થઈ ગયેલ છે। હવે તમે એક અહીંયા સૂચના આ લાલ અક્ષરમાં છે એકવાર વાંચી લેવી તમારે।
હું તમને ઝૂમ કરીને તે બતાવી દઉં છું. એકવાર તૈયાર થયેલ ડિજિટલ ગામ નમૂના નંબર આપના લોગિનમાં 24 કલાક સુધી ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે. આનો મતલબ એવો છે કે એક વખત તમે પેમેન્ટ થઈ જાય પછી તમે 24 કલાક સુધી તેને ડાઉનલોડ કરી શકો છો. જો 24 કલાક ઉપર થઈ જશે તો તમારે ફરી વખત પેમેન્ટ કરી અને ફરી વખત ડાઉનલોડ કરવું પડશે. તો આપણે જે અત્યારે અહીં 2 રિક્વેસ્ટ મોકલેલ છે તે અત્યારે પેન્ડિંગ બતાવે છે. તો તમારે બાજુમાં જે જનરેટ ROR છે તેના ઉપર ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કરશું એટલે ROR જનરેટ થઈ જશે અને ડાઉનલોડ RORનું ઓપ્શન આવી જશે. તેના ઉપર ક્લિક કરવાનું છે. આપણે તેના ઉપર ક્લિક કરશું એટલે આપણા કોમ્પ્યુટર અથવા તો મોબાઈલમાં તે PDF ફાઇલ ડાઉનલોડ થઈ જશે. હવે બીજી જે આપણે પેન્ડિંગ બતાવે છે તેના ઉપર જનરેટ ROR ઉપર ક્લિક કરશું તો તે પણ ROR જ આવશે. એમાં પણ ડાઉનલોડ ROR છે તેના ઉપર ક્લિક કરશું એટલે આપણા PC અથવા તો મોબાઈલમાં તે PDF ફાઇલ ડાઉનલોડ થઈ જશે. તો મિત્રો, આ જે PDF ફાઇલ તમારા કોમ્પ્યુટર અથવા મોબાઈલમાં ડાઉનલોડ થાય તેને તમે પ્રિન્ટ કઢાવી શકો છો અને કોઈ પણ જગ્યાએ તે તમને કામ લાગશે. તો મિત્રો, આ હતો આપનો વિડીયો જે તમે ઘર બેઠા જ ખાલી નજીવા ભાવે એટલે કે કોઈ પણ એક વસ્તુ ઓનલાઈન મેળવવા માટે 5 રૂપિયા, 2 વસ્તુ હોય તો 10 રૂપિયા એમ તમે ઓનલાઈન જ ડાઉનલોડ કરી શકો છો. હવે તમારે ક્યાંય પણ ગ્રામ પંચાયત કે તાલુકા પંચાયતે જવાની જરૂર નથી. મોબાઈલ અથવા તો PCમાં તેને સહેલાઈથી ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો, જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આભાર મિત્રો.